તો આપણે છેલ્લે સંકીર્ણ ક્ષારોની અંદર આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ અને એના દ્વારા સંકીર્ણ ક્ષારનું નામકરણ કઈ રીતે કરવું એના આપણે મુદ્દાઓની વાત કરી. હવે આજે તો બીજો ટોપિક છે, તો તમારા અભ્યાસક્રમમાં આવતો ટોપિક છે કે ભાઈ સંકીર્ણ ક્ષારોમાં જોવા મળતો એક ગુણધર્મ છે જેને આપણે સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો સંકીર્ણ ક્ષારોમાં સમઘટકતાનો ગુણધર્મ, તો આની વ્યાખ્યા સિમ્પલ થશે કે ભાઈ જે સંકીર્ણ ક્ષાર કે જેના સંયોજનનું સૂત્ર એટલે કે અણુસૂત્ર એક સમાન હોય પરંતુ બંધારણ સૂત્રો કેવા હોય, અલગ અલગ જોવા મળતા હોય, તો એમને આપણે એકબીજાના સમઘટકો અને ગુણધર્મને સંકીર્ણ સમઘટકતા તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર. તો સમઘટકતા, તો એની અંદર વ્યાખ્યા થશે કે ભાઈ જે સંકીર્ણોનું અણુસૂત્ર સમાન હોય પરંતુ તેના બંધારણ સૂત્રો અલગ અલગ હોય તો તેમને એકબીજાના સમઘટકો એટલે કે સંકીર્ણ સમઘટકતાના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવતી હોય છે. હવે આ સંકીર્ણની અંદર જે સમઘટકતા છે, તો એ સમઘટકતાના મુખ્ય બે ભાગમાં એને વહેંચવામાં આવે છે. તો એના મુખ્ય બે વિભાગ પડશે. એક વિભાગ કે જેને આપણે બંધારણીય સમઘટકતા તરીકે ઓળખીએ છીએ, કે પહેલો વિભાગ છે જેને આપણે બંધારણીય સમઘટકતા કહીએ છીએ, અને બીજો પ્રકાર પડે છે જેને આપણે અવકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. આ બે ભાગમાં એને વહેંચેલી છે. આ બે ભાગ એના પેટા વિભાગો પડશે કે ભાઈ બંધારણીય સમઘટકતાના, તો એને 5 પેટા વિભાગની અંદર વહેંચી દેવામાં આવે છે. અવકાશીય સમઘટકતા, તો એના 2 પેટા વિભાગમાં એને વહેંચવામાં આવેલી છે, કે જેમાં અવકાશીય સમઘટકતાના 2 વિભાગો પડશે. જેમાં એક સમઘટકતા છે જેને આપણે ભૌમિતિક સમઘટકતા તરીકે ઓળખીએ છીએ, અને બીજી સમઘટકતા પડે છે જેના પ્રકારનું નામ છે પ્રકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બંધારણીય સમઘટકતામાં તો એના 5 પેટા પ્રકારો પડશે. એક પ્રકાર છે જેને આપણે આયનીયકારક સમઘટકતા કહેવાય છે. બીજો પેટા પ્રકાર પડશે જેને આપણે બંધનીય સમઘટકતા કહીશું. બંધનીય સમઘટકતા કહેવાય છે. ત્રીજો પ્રકાર પડે છે જેનું નામ છે કોઓર્ડિનેશન, જેને આપણે સવર્ગ સમઘટકતા કહીએ છીએ. કોઓર્ડિનેશન એટલે કે સવર્ગ સમઘટકતા તરીકે ઓળખાય છે. નેક્સ્ટ એનો ચોથો જે પ્રકાર પડે છે, તો એ ચોથા પ્રકારને આપણે હાઇડ્રેટ સમઘટકતા કહીશું. અને પાંચમો જે પ્રકાર પડે છે એને આપણે લિગેન્ડ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સમઘટકતા
સંકીર્ણોમાં જોવા મળતી એક વિશિષ્ટ ગુણધર્મ કે અણુસૂત્ર સમાન બંધારણ સૂત્રો અલગ અલગ હોય તો એમને એકબીજાના સમઘટકો કહેવાય. એમાં બે પ્રકાર પડે: બંધારણીય, અવકાશી. બંધારણીય સમઘટકતાના 5 પ્રકારો: આયનીય, બંધનીય, કોઓર્ડિનેશન, હાઇડ્રેટ અને લિગેન્ડ સમઘટકતા. અવકાશીયના 2 પ્રકાર ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે પહેલી સમઘટકતા ભણીએ કે ભૌમિતિક સમઘટકતા. કે ભૌમિતિક સમઘટકતા શું કહેવાય છે? કે ભૌમિતિક સમઘટકતા તો સૌથી પહેલા તો સવર્ગ આંક 4 ધરાવતા જે સંયોજનો છે કે જેની અંદર આ સમઘટકતા જોવા મળે છે કે ભાઈ સવર્ગ આંક 4 ધરાવતા સંકીર્ણોમાં આ સમઘટકતાનો ગુણધર્મ મળશે. બરાબર, કે જેની અંદર મધ્યસ્થ ધાતુ આયન, એની ફરતે લિગેન્ડ અલગ અલગ પ્રકારના સ્થાનોમાં જોડાય, એને આપણે ભૌમિતિક સમઘટકતા કહીશું. કેમ કે એનું અણુસૂત્ર સમાન હોય, બંધારણ સૂત્રો એક કરતાં વધારે મળે છે, એટલે આપણે એને ભૌમિતિક સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. કે આ સમઘટકતામાં તો એની અંદર 2 પ્રકારની સમઘટકતા મળશે ભૌમિતિકમાં. તો એક છે સીસ અને બીજી છે ટ્રાન્સ પ્રકારના સમઘટકો રૂપેનું નિર્માણ થતું હોય છે. તો આપણે કાર્બનિક રસાયણમાં સીસ અને ટ્રાન્સ સમઘટકો વિશેનો અભ્યાસ કરી ગયા. તો કાર્બનિક રસાયણમાં સીસ અને ટ્રાન્સ પ્રકારના જે સમઘટકો મળે છે તો એની અંદર કે ભાઈ દ્વિબંધવાળા આલ્કિન સંયોજનો, એમાં 2 કાર્બન દ્વિબંધવાળા, એની એક જ તરફ એક સમાન પરમાણુ અણુ કે ક્રિયાશીલ સમૂહ તો એને સીસ કહેવાય, અને એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે તો એને આપણે ટ્રાન્સ સમઘટક કહીએ છીએ. તો અહીંયા 4 સવર્ગ આંકવાળા સંયોજનોમાં તો જે સમઘટકતા મળે છે તો એ સમઘટકતા કે જેની અંદર આપણે સંકીર્ણ ક્ષાર, બરાબર, પહેલા આપણે 4 સવર્ગાંકવાળા લઈએ અને પછી 6 સવર્ગાંક લઈએ, કે જેની અંદર કે ભાઈ સંકીર્ણનો સંયોજન કેવા પ્રકારનું હોય? MA2B2 પ્રકારનું સંયોજન હોય. MA2B2 પ્રકારનું સંયોજન હોય તો એની અંદર જે સમઘટકતાનો ગુણધર્મ મળશે તો એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ, તો એ આ મધ્યસ્થ ધાતુ પરમાણુ, એની આસપાસ 2 અને બીજા 2 4 સમઘટકો ગોઠવાય. આ 4 સમઘટકોમાં જો બંને A પ્રકારના અથવા બંને B પ્રકારના એક જ તરફ જોવા મળતા હોય તો આવા પ્રકારનો સંકીર્ણ ક્ષાર અથવા, બરાબર, અથવાની આપણે અને લઈ લઈએ, અને બીજી રીતે એની ગોઠવણી થાય મધ્યસ્થ ધાતુ પરમાણુ અને એકબીજાની વિરુદ્ધ દિશામાં સમાન પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો આવા 2 સમઘટકોનું નિર્માણ થાય છે. આ જે 2 સમઘટક બને છે એમાં એક જ તરફ ગોઠવાયેલા હોય તો એને આપણે સીસ સમઘટક કહીએ છીએ, અને સામે ગોઠવાયા હોય તો એને આપણે ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવતો હોય છે. બરાબર, આ કયા પ્રકારની સમઘટકતામાં મળે છે? MA2B2 પ્રકારનું સંકીર્ણ હોય, MA2B2 પ્રકારનું સંકીર્ણ હોય એની અંદર આ પ્રકારના 2 સમઘટકોનું નિર્માણ થયેલું જોવા મળે છે. બીજો ગુણધર્મ કે ધારો કે A પ્રકારના અને B પ્રકારના અહીંયા 2 સમાન લિગેન્ડ બતાવ્યા, પણ ધારો કે 4 અસમાન લિગેન્ડ હોય તો એ વખતે એની અંદર તો એવા સંકીર્ણને આપણે MABCD, બરાબર, કે જેમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ M છે, A, B, C અને D 4 અલગ અલગ પ્રકારના લિગેન્ડ રહેલા છે તો એની અંદર આપણને તો એમાં 3 પ્રકારના સમઘટકો બને છે. તો એ 3 પ્રકારના જે સમઘટક બનશે કે જેની અંદર ગોઠવણી
તો આ રીતે જોવા મળશે કે ભાઈ મધ્યસ્થ ધાતુ પરમાણુ M, એની આજુબાજુ તો A, B, C અને D, આ રીતે એક સમઘટકનું નિર્માણ મળશે. બીજો સમઘટક બનશે કે જેની અંદર A અને B એકબીજાની વિરુદ્ધ દિશામાં આવતા હોય, A અને B એકબીજાની વિરુદ્ધ દિશામાં, C અને D પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે તો એવા પ્રકારનો એક સમઘટક બનશે. અને ત્રીજો સમઘટક જે બને છે કે જેમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ M અને એની આજુબાજુ તો એ જે સમઘટકોમાં તો A અને B પ્રકારનો એક જ તરફ, C અને D પ્રકારનો એક જ તરફ જે લિગેન્ડ ગોઠવાયેલો હોય તો એવા પ્રકારના જે સમઘટકો બને છે. તો આની અંદર તો આવા સંકીર્ણોમાં કેટલા સમઘટકો બનશે? તો 3 પ્રકારના સમઘટકો બને. અહીંયા આની અંદર કેટલા સમઘટકો બનશે? તો 2 પ્રકારના સમઘટકોનું નિર્માણ થયેલું જોવા મળે છે. બીજો સંકીર્ણ લઈએ કે જેની અંદર તો ત્રીજા પ્રકારનો સંકીર્ણ કે જેમાં M, એની અંદર એ પ્રકારના 2 લિગેન્ડ હોય અને બાકીના 2 અન્ય પ્રકારના લિગેન્ડ હોય, પણ કેવા? એકદંતીય. આ બધામાં મેં જે લિગેન્ડ લીધા છે કેવા છે? એકદંતીય લિગેન્ડની વાત છે. તો એની અંદર સંકીર્ણમાં તો એમાં જે આપણને સમઘટકતા મળશે કે જેની અંદર તો મધ્યસ્થ ધાતુ પરમાણુ M, એની આજુબાજુ તો આજુબાજુમાં અહીંયા એ પ્રકારના એક જ અને અહીંયા B અને C પ્રકાર, અને એમાંથી બીજો એક સમઘટક બનશે કે જે A અને A પ્રકાર સામસામે ગોઠવાયા હોય અને B અને C પ્રકારનો લિગેન્ડ સામસામે વિરુદ્ધ દિશામાં હોય. તો એવા પ્રકારનો જે સમઘટક બનશે તો આ સમઘટકને સીસ સમઘટક કહેવાય અને આને આપણે ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવતું હોય છે. બરાબર. તો આ છે સંકીર્ણ સંયોજનોમાં કે ભાઈ જેમાં 4 સમઘટકો ધરાવતા જે સંકીર્ણ હોય તો એમાં સીસ અને ટ્રાન્સ પ્રકારના સમઘટકો બને. એમાં પહેલું જે સંયોજન છે MA2B2 પ્રકારનું, તો એમાં તમે A પ્રકારના 2 સમાન લિગેન્ડ લીધા હોય અને 2 B પ્રકારના, તો એમાંથી સીસ અને ટ્રાન્સ બનશે. જો 4 અલગ અલગ એકદંતીય લિગેન્ડ તો આવા 3 સમઘટકો બનાવશે, અને જો બંને A પ્રકાર સમાન હોય, બાકીના 2 લિગેન્ડ અસમાન હોય તો સીસ અને ટ્રાન્સનું નિર્માણ કરતા હોય છે. હવે આ જે સવર્ગ આંખવાળા જે સંયોજનો બને છે એની અંદર ધારો કે અહીંયા 2 જ લિગેન્ડ ગોઠવાયેલા હોય. 2 જ લિગેન્ડ એટલે કે જેની અંદર જે જોડાણ છે કે ભાઈ ચોથો સવર્ગાંક 4 વાળા સંયોજન કે જેમાં મધ્યસ્થ મેટલ 1 હોય. બરાબર. એક બાજુ તો લિગેન્ડ આપણે દ્વિદંતીય જોડાયેલા હોય, તો દ્વિદંતીય લિગેન્ડમાં એક લિગેન્ડ લઈએ આપણે ઓક્ઝેલેટો લઈએ, ચલો OX. તમારા અભ્યાસક્રમમાં નથી આવતો એટલે આપણે નથી લેતા રેટ. બરાબર. આ 3 મેઇન પ્રકાર લઈ લઈએ. હવે તો ભૌમિતિક સમઘટકતામાં તો બીજો પ્રકાર પડશે કે ભાઈ સવર્ગ આંક 6 ધરાવતા સંકીર્ણોમાં તો ભૌમિતિક સમઘટકતા કઈ રીતે મળે છે. તો અહીંયા આપણે ટોપિક લઈએ કે ભાઈ સવર્ગ આંક 6 ધરાવતા સંકીર્ણોમાં કયા પ્રકારની સમઘટકતા? તો ભૌમિતિક પ્રકારની સમઘટકતા. તો એ આખો ભૌમિતિક સમઘટકતાનો વિભાગ છે. તો એની અંદર
તો સમઘટકતા કઈ રીતે જોવા મળશે? તો એમાં પહેલો પ્રકાર લઈએ તો એક પ્રકાર પહેલો પડશે કે જેમાં M મેટલ હોય અને એ પ્રકારના 2 લિગેન્ડ, બી પ્રકારના 4 લિગેન્ડ વાળો સંકીર્ણ હોય. Ma2B4 પ્રકારનો સંકીર્ણ હોય તો એની અંદર આપણને સિસ અને ટ્રાન્સ સમઘટકો મળે છે. તો કઈ રીતે મળશે? તો અહીંયા મધ્યસ્થ મેટલ આ 4, 5 અને 6. અહીંયા 4 એ 4 બી પ્રકારના આ રીતે અને એ પ્રકારના કોઈ એક જ તરફ ગોઠવાયેલા હોય તો આવો સમઘટક અને બીજો એક સમઘટક બનશે જેને આપણે ટ્રાન્સ કહીશું કે જેની અંદર એની અંદર ગોઠવણીમાં તો એમાં એ પ્રકારના બંને લિગેન્ડ લંબરૂપે એકબીજાને અને એક જ સમતલમાં 4 એ 4 બી પ્રકારના લિગેન્ડ ગોઠવાયેલા હોય તો આવી જે રચના બને તો આ સવર્ગાંક 6 ધરાવતા સંયોજનોમાં આ સમઘટકને આપણે સિસ અને ટ્રાન્સ પ્રકારના સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ જે સમઘટકતાની વાત કરી કે સવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણોમાં પણ કેવો પ્રકાર? Ma2B4 પ્રકારનું સંકીર્ણ હોય તો જ એની અંદર સિસ અને ટ્રાન્સ સમઘટકો બનશે. બીજો પ્રકાર એની અંદર સેકન્ડ, તો બીજો પ્રકાર છે કે જેની અંદર A પ્રકારના 3 અને બી પ્રકારના 3 લિગેન્ડ હોય એટલે Ma3B3 પ્રકારના અણુઓ જે જોવા મળતા હોય તો એની અંદર સમઘટકતાના ગુણધર્મમાં તો સંકીર્ણની અંદર કઈ રીતે ગોઠવાયેલા હોય તો એમાં 2 પ્રકારના સમઘટકો બનશે. મધ્યસ્થ M કે જેમાં A અને A, B અને B આ રીતે ગોઠવણી થયેલી હોય. બરાબર. કે જેમાં 2 A પ્રકાર એક જ તરફ, 2 B પ્રકાર એક જ તરફ અને બાકીના A અને B એકબીજાને લંબરૂપે. અને બીજી રીતે એની જે ગોઠવણ થયેલી હોય તો બીજો એક સંકીર્ણનો સમઘટક બનશે કે મધ્યસ્થ M અને એની અંદર તો ગોઠવણીમાં કે જેમાં A અને A પ્રકાર. બરાબર. તો આ પ્રકારની ગોઠવણી થયેલી હોય અને બાકીના સ્થાન 3B આપી દેવાના. બરાબર. એટલે આમાં શું કરવાનું કે આ પ્રકારની જે 2 સમઘટકો મળે કયા સંકીર્ણોમાં? સવર્ગાંક 6 ધરાવતા. કેવો પ્રકાર? ભૌમિતિક સમઘટકતા મળે કે Ma3B3 પ્રકારના સંકીર્ણમાં કે જેમાં 2 A પ્રકાર અને 2 B પ્રકાર એક જ તરફ ગોઠવાયા હોય અને બાકીનો ઉપરની છે. તો એવા પ્રકારનો જે સમઘટક બનશે એ સમઘટક કે જેને આપણે નામ આપ્યું છે ફેશિયલ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. આને ફેશિયલ સમઘટક કહેવાય છે. પછી બીજો સમઘટક કે જેમાં મધ્યસ્થ મેટલ અને 2 A પ્રકારના લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ દિશામાં. બરાબર. અને બાકીનો 2 B પ્રકાર એકબીજાને લંબરૂપે અને બાકીનો A અને B એકબીજાને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય તો આવા પ્રકારનો સમઘટક એટલે એનું નામ આપ્યું છે મેરીડિયોનલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો ઝડપી આપીએ તો અહીંયા આ પ્રકારના સંકીર્ણ સંયોજન કેવા કે જેની અંદર ભૌમિતિક સમઘટકતા મળે છે. ભૌમિતિક સમઘટકતા 2 રીતે સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણોમાં મળે. 4 ની અંદર સિસ અને ટ્રાન્સ મળે જેમાં A2B2 પ્રકારના લિગેન્ડ તો સિસ અને ટ્રાન્સ
A2BC પ્રકાર, તો સિસ અને ટ્રાન્સ. અને જો ચારે ચાર એકદંતી અને બધા અસમાન લિગેન્ડ હોય ABCD, તો એમાં 3 પ્રકારના આ રીતે અવકાશમાં ગોઠવણી થયેલા સંઘટકો બને. આનું આપણે કોઈ નામ આપી શકતા નથી હોતા, કેમ કે ચારે ચાર લિગેન્ડ કેવા છે, અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય છે. બરાબર. હવે આપણે એના પછી તો નેક્સ્ટ બીજો પ્રકાર છે કે જેને આપણે પ્રકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રકાશીય સમઘટકતા વિશે થોડુંક અભ્યાસ કરીએ એ પહેલાં આપણે કાર્બનિક રસાયણમાં પણ પ્રકાશીય સમઘટકતા ભણીને આવેલા છીએ કે ભાઈ પ્રકાશીય સમઘટકતા એટલે શું, કે ભાઈ જે સંકીર્ણોમાં પ્રકાશીય સમઘટકતા કે ભાઈ જે સંકીર્ણોમાં સંકીર્ણનું પ્રતિબિંબ ને એકબીજા ઉપર અધ્યારોપિત ન કરી શકાય તેવા સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહે છે. બરાબર, કે જે સંકીર્ણમાં શું મળે, એનું પ્રતિબિંબ મળે. બરાબર, અરીસો મૂકીને, અને એમાં એ બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત ન કરી શકાતા હોય તો એમને એકબીજાના પ્રકાશીય સમઘટકો કહેવાય. કઈ રીતે અધ્યારોપિત? તો સપોઝ ધારો કે આ હથેળી છે, આ એનું પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબને ઉપાડીને વસ્તુ પર મૂકો અથવા પ્રતિબિંબ ઉપર વસ્તુને મૂકો. બરાબર, તો એકબીજા ઉપર અધ્યારોપિત મૂકવામાં આવે તો તમે જુઓ અધ્યારોપિત થાય છે, નથી થતા. તો એમને એકબીજાના શું કહેવાય છે? પ્રતિબિંબ સમઘટકો કહેવાય છે. અને આવા સમઘટકો જે આપે છે, તો આવી સમઘટકતા ધરાવતા કે ભાઈ આવી સમઘટકતા વાળું સંકીર્ણનું જલીય દ્રાવણને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જો દક્ષિણ દિશામાં ભ્રમણ થાય તો તેને ડેક્સ્ટ્રો એટલે કે સ્મોલ ડી, અને જો ડાબી દિશામાં એટલે કે બીજા અર્થમાં વામ ભ્રમણીય જેને કહેવાય, બીજું શું કહેવાય, એનું નામ છે વામ ભ્રમણીય. બરાબર, તો ડાબી દિશામાં ભ્રમણ થાય તો લીવો એટલે સ્મોલ n સમઘટકો કહેવાય, જેના મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય છે. જેના મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય. એટલે કે ધેરફોર રેસેમિક મિશ્રણ ઇઝ ઇક્વલ ડેક્સ્ટ્રો ધન તરફ હોય દક્ષિણ દિશામાં પ્લસ લીવો એટલે કે વામ ભ્રમણીય. તો એ બે પ્રકારના સમઘટકોનું શું કહેવાય છે? સંમિશ્રણ કહેવાય છે. ને આવા સંમિશ્રણવાળા જે સંયોજનો છે એ શું કરે છે? ઇનેન્શિયોમર્સ આઇસોમર્સનું એટલે કે પ્રકાશીય સમઘટકોનું અથવા પ્રતિબિંબ સમઘટકોનું નિર્માણ કરતા હોય છે. હવે આ કયા પ્રકારના સંકીર્ણોમાં જોવા મળે? તો જે સંકીર્ણો કે જે 6 સવર્ગ આંક ધરાવતા સંકીર્ણો છે, તો એની અંદર આ પ્રકારનું આપણને ઘટના જોવા મળતી હોય છે. હવે એને સમજવા માટે તો તમારી ચોપડીની અંદર
तो जુઓ पेज नंबर 252 ઉપર તમને પ્રકાશીય સમઘટકતાનો આકૃતિ આપેલી છે કે જેમાંથી હું એક અહીંયા ડ્રો કરું છું કે જેમાં કોબાલ્ટ વાળું એક સંકીર્ણ છે કે સંકીર્ણ છે COEN થ્રાઇસ +3 વીજભાર ધરાવતો આ સંકીર્ણ. હવે આ સંકીર્ણમાં તો અહીંયા મધ્યસ્થ કોબાલ્ટ છે બરાબર, એની આજુબાજુ તો એક EN બરાબર આ રીતે બે સંવર્ગ બંધ, બીજો EN બીજા બે સંવર્ગ બંધ, ત્રીજો EN બીજા બે સંવર્ગ બંધ, આ ધરાવતું એક સંકીર્ણ છે. હવે આનું શું લેવામાં આવે છે? વચ્ચે અરીસો મૂકીને પ્રતિબિંબ લેવામાં આવે છે. તો પ્રતિબિંબની રચના પણ તમને દર્શાવેલી છે, આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ. EN ચલો એનું પ્રતિબિંબ બીજો EN લિગેન્ડ અને ત્રીજો EN લિગેન્ડ બરાબર. હવે આ એકબીજાના કેવા છે? પ્રતિબિંબ સમઘટકો તરીકે ઓળખાય છે. આ પ્રતિબિંબ સમઘટકમાં એક ડેક્સ્ટ્રો હોય, બીજો એનો શું હોય? લીવો સમઘટક તરીકે ઓળખાય છે. એકબીજાને ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી હોતા, તો આવા સંકીર્ણોને આપણે પ્રકાશીય સમઘટકતા ધરાવતા સંકીર્ણોમાં સમાવેશ કરાય છે. એટલે કે બીજા અર્થમાં એનો અર્થ એવો થાય છે કે જે પ્રકાશીય જે સમઘટકતાવાળા જે સંકીર્ણો છે એ સંકીર્ણોમાં તો અલગ અલગ પ્રકારના એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય કોઈ પણ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય, તો એ લિગેન્ડ એના આધારે સવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં જ આ પ્રકાશીય સમઘટકતાનો ગુણધર્મ પ્રાપ્ત થયેલો છે. તો આ કેવા સંકીર્ણ સંયોજનોમાં મળશે? કે જેમાં સવર્ગાંક કેટલો હોય? 6 ધરાવતા. તો 6 વાળા સંકીર્ણોમાં પ્રકાશીય સમઘટકતાનો ગુણધર્મ જોવા મળતો હોય છે. તમારી ચોપડીમાં બીજું ઉદાહરણ ડ્રો કરેલું છે, એમાં છે પ્લેટિનમ, 2 EN લિગેન્ડ છે, 2 ક્લોરીન લિગેન્ડ બતાવેલા છે બરાબર. બંનેનું તમે જુઓ, એકનું વસ્તુ અને બીજાનું પ્રતિબિંબ બતાવ્યું છે. વસ્તુ એ હંમેશા દક્ષિણ સમઘટક એટલે કે ડેક્સ્ટ્રો સમઘટક કહેવાય, અને પ્રતિબિંબ એ એનું લીવો સમઘટકનું તરીકે ઓળખવામાં આવતો હોય છે બરાબર. તો આ પ્રકાશીય સમઘટકતાનો ગુણધર્મ તમને તમારી બુકની અંદર બતાવેલો જોવા મળે છે. હવે ત્યાર પછી તો આપણે વાત કરીએ કે ભાઈ બંધારણીય પ્રકારની સમઘટકતા બરાબર. કે બંધારણીય પ્રકારની સમઘટકતા કોને કહેવાય? કે જે સંકીર્ણોમાં અણુસૂત્ર સમાન હોય, બંધના પ્રકાર જુદા, ભૌમિતિક રચના જુદી, તો એવા પ્રકારની સમઘટકતા એટલે બંધારણીય સમઘટકતાની અંદર મૂકવામાં આવતી હોય છે. એની અંદર તો આપણે અભ્યાસ કરીએ કે ભાઈ પહેલી જે સમઘટકતા છે એ સમઘટકતા તો એમાં છે બંધનીય સમઘટકતાનો વાત કરીએ બરાબર. આયનીકારક સમઘટકતા લઈ લઈએ પહેલી. ચલો આયનીકારક સમઘટકતા કે ભાઈ જે સંયોજનોમાં વજનથી અને ઘટકોના પ્રમાણથી બંધારણ સરખું હોય પરંતુ જુદા જુદા આયનો આપે, કે આયનીય સમઘટકતામાં કે જે સંયોજનોનું વજનથી તથા ઘટકોના
પ્રમાણથી બંધારણ એક સમાન હોય, બંધારણ સમાન, પરંતુ જલીય દ્રાવણમાં જુદા જુદા આયનો બનાવે તેને આયનીકારક સંઘટકતા કહેવાય છે. બરાબર, હું બધામાં એક ઉદાહરણ લઈશ, બીજા બધા ચોપડીમાં આપેલા છે કે જે સંકીર્ણ સંયોજનોમાં વજનથી અને એના ઘટકોના પ્રમાણથી એનું બંધારણ કેવું હોય, એક સમાન હોય, પરંતુ એના જલીય દ્રાવણોમાં આયનો કેવા આપે, અલગ અલગ, તો એમને એકબીજાના આયનીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાને આયનીકારક સંઘટકતા કહેવાય છે. જેની અંદર આપણે ઉદાહરણની અંદર વાત કરીએ તો એક ઉદાહરણ લઉં છું. ઉદાહરણ તરીકે કેવી કોબાલ્ટ, એમાં NH3 5 ટાઈમ્સ, અંદર એક Cl, બહાર NO3. બરાબર, અને આનો નાનો બીજો સમઘટક તો કોબાલ્ટ, અંદર NH3 5 ટાઈમ્સ, અંદરનો Cl બહાર જશે, બહારનો NO3 અંદર આવશે. બરાબર, તો હવે તમે આ બે સંકીર્ણ એક જ છે. તમે જુઓ, વજનથી પ્રમાણ, આનું વજન અને આનું વજન બદલાય નહીં. ઘટકોનું પ્રમાણ તો કોબાલ્ટ, NH3 5, NH3 5, Cl, NO3, તો ઘટકોનું પ્રમાણ કેવું છે, એક સમાન છે. તો એના દ્વારા એમનું બંધારણ કેવું થયું, એક સમાન થયું. પરંતુ હવે તમે આનું જલીય દ્રાવણ બનાવો તો જલીય દ્રાવણમાં આનો ઋણ આયન કયો છૂટો પડે, NO3 માઇનસ, અહીંયા Cl માઇનસ. આનો ધન આયન છૂટો પડે, એમાં Cl હોય, આનો ધન આયન જે છૂટો પડે એમાં NO3. એટલે કે આયનો કેવા બન્યા, જુદા જુદા, એટલે એમને એકબીજાના આયનીય સમઘટકો તરીકે ઓળખવામાં આવતા હોય છે. નેક્સ્ટ, બીજી વ્યાખ્યા કે ભાઈ બંધનીય સંઘટકતા કોને કહેવાય. તો આપણે બંધનીય સમઘટકતાની વાત કરીએ કે બંધનીય સમઘટકતા કોણ આપે, તો એમાં એવું કહેવાય કે ઉભયદંતી લિગેન્ડો દ્વારા આ પ્રકારની સમઘટકતા મળે છે. આ પ્રકારની સમઘટકતા પ્રાપ્ત થાય છે. તો ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય, તો એ થોડા જોઈ લઈએ. આપણે ઓલરેડી તમને શીખવાડી દીધા છે શામાં, લિગેન્ડના નામકરણમાં. તો યાદ રાખો કે ઉભયદંતી લિગેન્ડો કયા કયા છે. તો ઉભયદંતી લિગેન્ડોમાં, ચલો, એ લિગેન્ડોમાં એક છે Cn માઇનસ અને એનો બને NC માઇનસ. બરાબર, બીજો છે SCN, સલ્ફર આપે ઇલેક્ટ્રોનિકમાં, અને NCS માં નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોનિકમાં આપે. બીજો છે CNO, જેમાં ઓક્સિજન પરમાણુ આખું ઇલેક્ટ્રોનિકમાં આપે. એનો બીજો બનશે NCO, એમાં નાઇટ્રોજન આપે છે. બરાબર, પછી બીજો એક લિગેન્ડ NO2, જેમાં નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનિકમાં આપે, અને ONO, જેમાં ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોનિકમાં આપે છે. તો આ જે લિગેન્ડ મેં લખ્યા આટલા, આ લિગેન્ડ કેવા છે, તો ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉભયદંતી લિગેન્ડ એના દ્વારા, તો એની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ, ઉદાહરણ તરીકે એક ઉદાહરણ લઈએ છીએ, બધા નથી લેતા, કે ભાઈ ઉદાહરણ તરીકે
CO 5 times SCN પ્લસ અને એનો બીજો સંકીર્ણ તો MnCO 5 times NCS પ્લસ વીજભાર. તો હવે આ બંને એકબીજાના કેવા છે? બંધનીય સમઘટકતા ધરાવે છે. બંધનીય એટલે મધ્યસ્થ ધાતુ પરમાણુ Mn સાથે આ લિગેન્ડ જે છે HCN એમાં સલ્ફર આપશે ઇલેક્ટ્રોન યુગ્મ અને આ સંકીર્ણમાં NCS માં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. બંનેમાં CO સરખો છે, CO નહીં જોવાનો. આપણે કયો લિગેન્ડ? HCN NCS. HCN માં નાઇટ્રોજન આપે, સલ્ફર આપે, NCS માં નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપતો હોય છે. તો શું થયું? ધાતુ પરમાણુના આયન સાથે જે લિગેન્ડ બંધ બનાવે છે, લિગેન્ડ એક જ છે પણ એ લિગેન્ડના અંદર જોડાતો પરમાણુ સંવર્ગ બંધ દ્વારા એ અલગ અલગ, એકમાં સલ્ફર એકમાં નાઇટ્રોજન જોડાય છે. એટલે આવા સમઘટકો એને બંધનીય સમઘટકો તરીકે ઓળખવામાં આવતા હોય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર કોઓર્ડિનેશન સમઘટકતા, એને આપણે સવર્ગ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. કે સવર્ગ સમઘટકતાને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે કે સવર્ગ સંયોજનોમાં એ સંકીર્ણોમાં ધન આયન, ધન અને ઋણાયન બંને સમાન હોય ત્યારે સવર્ગના વર્તુળની બંને ભાગમાંના લિગેન્ડ વચ્ચે હેરફેર દ્વારા સમઘટકો બને તેને આપણે સવર્ગ સમઘટકતા કહીએ છીએ. કે ભાઈ સવર્ગ સમઘટકતા એટલે કે સંકીર્ણ કેવા હોય? એક સરખા હોય, બરાબર? કે જેમાં ધન આયન અને ઋણ આયન બંને કેવા હોય? સંકીર્ણ આયનો રૂપે એની અંદર સંકીર્ણ ઋણાયન બંને આયન હોય ત્યારે સમાન, બંને આયન હોય ત્યારે. તો જે સંકીર્ણમાં સંકીર્ણનો ભાગ ધન આયન હોય અને બીજા સંકીર્ણનો ભાગ કેવો હોય? ઋણ આયન. ત્યારે સવર્ગના વર્તુળની એટલે કે જે સંકીર્ણનું વર્તુળ છે, બરાબર, કોઓર્ડિનેશન જે વર્તુળ, એના બંને ભાગમાંના લિગેન્ડોની શું થાય? હેરફેર થાય. તો એનાથી બનતા સમઘટકો એટલે એને કોઓર્ડિનેશન સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણને સમજવા માટે તો આપણે એક સંકીર્ણ લઈએ. તો અહીંયા સંકીર્ણ છે કે જેની અંદર એક સંકીર્ણનો પાર્ટ છે CO NH3 6 times પ્લસ 3 વીજભારવાળો, બરાબર? અને સંકીર્ણનો બીજો પાર્ટ CO NH3 6 times પ્લસ 3 અને સંકીર્ણનો બીજો પાર્ટ કેવો છે? ઋણ વીજભારિત CrCN6 -3, બરાબર? હવે આ સંકીર્ણ કેવા છે? એકબીજા સાથે જોડાયેલા હોય. આ ધન આયન અને આ ઋણ આયન જોડાયેલો હોય છે. હવે એ જોડાયેલા હોય એટલે એમના સંકીર્ણોમાં રચના કેવી જોવા મળે? તો આવા સંકીર્ણોની રચના તો અહીંયા દોરું છું કઈ રીતે ગોઠવાયેલા હોય આ સંકીર્ણની રચના, કે જેમાં આ કોબાલ્ટ છે તો અહીંયા કઈ ધાતુ છે? ક્રોમિયમ છે. ચલો, કોબાલ્ટ અહીંયા NH3 ના 6 લિગેન્ડ છે ને, તો અહીંયા NH3 ના 5 લિગેન્ડ, બરાબર? કેટલા થશે? 5 લિગેન્ડ, બરાબર.
જોડી બતાવું તમને આ કોબાલ્ટ. ચલો NH3 ના 5 લિગેન્ડ, એક Cl લિગેન્ડ આ બાજુ આવશે, એક Cl લિગેન્ડ, બરાબર. હવે Cr માં Cl ના કેટલા હતા 6, તો 5 અહીંયા રાખો અને એક NH3 પેલી બાજુથી આ બાજુ આવે છે. આ આખું સંકીર્ણનું જોડાણ થાય. આ જોડાણમાં OH, કેમ કે એના જલીય દ્રાવણમાં આ પ્રકારના સંઘટકો જોવા મળે, તો OH એટલે કે હાઇડ્રોક્સો કહેવાય. ક્યાંથી મળે OH? એના જલીય દ્રાવણમાં. તો આમનું જલીય દ્રાવણ એટલે પાણીમાં બને, તો પાણીમાં રહેલા જે OH માઇનસ આયનો છે એ શું કરશે કે આ 6 લિગેન્ડ છે Cl ના, અહીંયા 6 હતા, એમાંથી એક અહીંયા લાવશે, અહીંયા NH3 માંથી એક લિગેન્ડ અહીંયા લાવ. એટલે શું થયું, આ બાજુ સવર્ગાંક જુઓ, ધાતુનો સવર્ગાંક આ બાજુનો, તો ક્રોમિયમનો સવર્ગાંક 5 ને 1 6. ચલો કોબાલ્ટનો આ બાજુનો સવર્ગાંક તો કેટલો થયો, NH3 ના 5 અને એક Cl તો 6. તો બંને બાજુ 6 સવર્ગાંક કેવો છે, જળવાઈ રહેતો હોય છે. એટલે સવર્ગાંક એ જળવાઈ રહે, બરાબર. વત્તા વર્તુળના બંને બાજુ શું જોવા મળશે, લિગેન્ડોની હેરફેર થાય. તો આ એક આખું ઉદાહરણ કે આ સંકીર્ણ સંયોજન છે આખું, જેમાં ધન આયન ઋણ આયન જોડાયેલા છે. એમનું જોડાણ જલીય દ્રાવણમાં લિગેન્ડની હેરફેર થઈ એટલે એને સવર્ગ સમઘટકતા કહેવાય. કેમ કે આની અંદર બધા પહેલા હતા 6 એ 6 નાઇટ્રોજન પરમાણુ લિગેન્ડ રૂપે જોડાતા, હવે 5 જોડાય અને એક કાર્બન Cl નો એક કાર્બન લિગેન્ડ રૂપે જોડાય, એટલે એ સવર્ગ સમઘટકતા તરીકે ઓળખવામાં આવતી હોય છે. ચલો એના પછીના પ્રકારની અંદર, તો એના પછીનો જે પ્રકાર છે તો એ છે આયનીય સમઘટકતા, હાઇડ્રેટ સમઘટકતા કહેવાય છે. હાઇડ્રેટ એટલે એને ગુજરાતીમાં જલયોજન સમઘટકતા કહીએ છીએ. હવે આપણે ટોપિક છે હાઇડ્રેટ સમઘટકતા. હવે લિગેન્ડ સમઘટકતા એ આપણે છેલ્લે ભણીશું, હાલ આપતી નથી. ચલો હાઇડ્રેટ સમઘટકતા, તો આનું બીજું નામ થાય છે જલ યોજન સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. આ એનું બીજું નામ છે. કોનું? હાઇડ્રેટ સમઘટકતાનું. કે ભાઈ આ સમઘટકતાની અંદર શું જોવા મળે કે એમાં ઉદાહરણ તરીકે કે જુદી જુદી સંખ્યામાં પાણીના અણુઓ દ્વારા જે સંકીર્ણ છે, સંકીર્ણ એક જ રહે છે, પણ પાણીના અણુઓની મદદથી એના અલગ અલગ પ્રકારના રંગીન સમઘટકો બને. જેમ કે ઉદાહરણ લઉં કે ભાઈ ક્રોમિયમ ક્લોરાઇડ CrCl6, બરાબર, અને પાણીના કેટલા છે 6 અણુઓ વાળું આ એક સંયોજન CrCl6 6H2. એમાંથી પહેલું સંકીર્ણ બનશે, તો પહેલું સંકીર્ણ કેવું બનશે, તો એ આવું સંકીર્ણ બનશે કે CrH2O 6 ટાઈમ્સ અને 12 Cl3, બરાબર. તો આ કયા રંગનું સંયોજન છે, જાંબલી રંગવાળું સંયોજન છે, બરાબર. હવે તમે જુઓ આ સંકીર્ણને તો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રસ્ફુટન પદ્ધતિ કરવામાં આવે તો એની અંદર શું થશે, તો આ જે બહાર રહેલા 3 Cl છે ને એમાંથી એક Cl અંદર જશે, એક H2O બહાર આવશે, તો CrH2O 5 ટાઈમ્સ, એક Cl અંદર આવ્યો, બહાર 2 Cl વધ્યા અને વત્તા પાણીનો એક અણુ જોડાયો, પાણીનો એક અણુ આખો જોડાઈ ગયો, બરાબર. તો પાણીનો એક અણુ બહાર આવ્યો તો સંકીર્ણ કેવો બન્યો, હાઇડ્રેટ રૂપે બન્યો, બરાબર. કે પાછળ પાણીનો અણુ એ હાઇડ્રેટ એટલે કે જલ એટલે પાણીનો એક અણુ જોડાયો, તો આવો સંકીર્ણ કે જેનો રંગ કેવો મળે છે, તો રંગ બદલાઈ જશે, રાખોડી લીલો રંગ આવે છે. ચલો ત્રીજો સંકીર્ણ બનશે કે ક્રોમિયમ, પાણીના 4 સમઘટકો, એક Cl હજી બીજો મોય આવે, એક Cl બહાર રહે છે, પાણીનો એક અણુ હતો, પાણીનો એક અણુ બહાર હતો, બીજો પણ બહાર આવ્યો, તો પાણીના કેટલા અણુઓ જોડાયા આ સંકીર્ણમાં, 2,
તો આ પ્રકારનો જે સંકીર્ણ બને છે એનો રંગ કેવો થાય છે? લીલો રંગ બને છે. બરાબર. તો આ પ્રકારની સમઘટકતાવાળો સંયોજન તો 3 સમઘટકીય રંગો આપે છે. કે હાઇડ્રેટ સમઘટકતા એટલે શું? કે જેમાં સાદું જે સંયોજન છે કેવું સળજળ સ્વરૂપનું, એમાંથી જ્યારે સંકીર્ણ બને ત્યારે પાણીના બધા અણુઓ સળજળ રૂપે અંદર જોડી જાય લિગેન્ડ રૂપે. તો એ વખતે લિગેન્ડ રૂપી પાણીનો અણુ જેમ જેમ એક એક અણુ બહાર આવશે અને બહાર રહેલો એક એક પરમાણુ કે અણુ લિગેન્ડ રૂપે જાય એટલે શું થાય કે સંકીર્ણની સવર્ગ સમઘટકતા, તો આનો સવર્ગાંક જુઓ તો 6, આમાંય 6, આમાંય 6, એટલે સવર્ગાંક એનો એ જ રહે, સવર્ગાંક બદલાતો નથી. પણ પાણીનો અણુ લિગેન્ડમાંથી કયા સ્વરૂપે બહાર આવ્યો? સળજળ એટલે કે હાઇડ્રેટ પ્રકારનો સળજળ સ્વરૂપે બહાર આવ્યો, એટલે એને જલ યોજન અથવા હાઇડ્રેટ સમઘટકતા તરીકે ઓળખવામાં આવતી હોય છે. બરાબર. તો તમારી ચોપડીની અંદર, તમારી ચોપડીમાં તો અહીંયા પેજ નંબર 254 ઉપર તો આ એક સમઘટકતાનો ગુણધર્મ તમને આપ્યો છે. મેં ત્રીજું પણ લીલા રંગનું સંકીર્ણ બતાવી દીધું છે. તો આ જેને તમારી ચોપડીમાં નામ આપ્યું છે દ્રાવક મિશ્રણ, એટલે એને સોલ્વેટ એટલે હાઇડ્રેટ અથવા જલયોજન અથવા દ્રાવક મિશ્રણ સમઘટકતા તરીકે ઓળખવામાં આવતી હોય છે. બરાબર. તો અહીંયા સંકીર્ણ સંયોજનોમાં સમઘટકતાનો ગુણધર્મ જોવા મળે. એ જે સમઘટકતા જોવા મળે છે કે જેની અંદર સમઘટકતા 2 ભાગમાં બંધારણીય, અવકાશીય. બંધારણના 5 પ્રકાર, એમાં એક આપણે હાલ ભણતા નથી. આયનીકારક સમઘટકતા, બંધનીય સમઘટકતા, કોઓર્ડિનેશન સમઘટકતા અને હાઇડ્રેટ એટલે જલયોજન અથવા દ્રાવક મિશ્રણ સમઘટકતા કહેવાય. બીજો પ્રકાર અવકાશીય સમઘટકતા, તો એનો એક પ્રકાર ભૌમિતિક. તો ભૌમિતિક સમઘટકતામાં સવર્ગાંક 4, તો એની અંદર આવા પ્રકારનો સંકીર્ણ તો સીસ અને ટ્રાન્સ. આવા પ્રકારનો સંકીર્ણ તો 3 રીતે સમઘટકો બનાવે, એને સીસ ટ્રાન્સ કહેવાય નહીં. જો આવા પ્રકારનો સંકીર્ણ હોય તો સીસ અને ટ્રાન્સ બનાવે. બરાબર. તો સવર્ગાંક 4 ધરાવતા 3 પ્રકારના સંકીર્ણો. પછી સવર્ગાંક 6 ધરાવતા તો 2 પ્રકારના સંકીર્ણ. એકમાં સીસ ટ્રાન્સ Ma2B4 અને Ma3B3 ફેશિયલ મેરીડિયોનલ સમઘટકતા મળે છે. પ્રકાશીય સમઘટકતા, તો જેની અંદર આપણને વસ્તુ અને એનું પ્રતિબિંબ, તો આ 2 હથેળી એકબીજાના વસ્તુ પ્રતિબિંબ એને ઉપાડીને અધ્યારોપિત કરી શકાતી નથી હોતી. અને એવા જે મિશ્રણ છે એવા સંકીર્ણોનું જલીય દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ સ્તંભનું દક્ષિણ દિશામાં અને વામ ભ્રમણ દિશામાં બંને બાજુ જે ઘૂર્ણાવર્તન કરે એટલે ડેક્સ્ટ્રો લીવોસ સમઘટકનું મિશ્રણ, જેને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવતી હોય છે. બરાબર. તો અહીંયા તમારા આ જે અલગ અલગ પ્રકારની જે સમઘટકતાઓની વાત કરી એ સમઘટકતાના અહીંયા પ્રકારો પૂરા થાય છે. હવે એની અંદર એક થોડું યાદ રાખવાનું કે ભાઈ યાદ રાખવાનો પોઈન્ટ શું છે, તો એ પોઈન્ટ હું લખું છું અહીંયા. બરાબર. અહીંયા પોઈન્ટ છે કે જો પહેલો પોઈન્ટ કે મધ્યસ્થ ધાતુ M હોય, પછી ABCDEF બધા અલગ અલગ પ્રકારના લિગેન્ડ હોય. કેટલા હોય? ABCDEF 6 પ્રકારના લિગેન્ડ અલગ અલગ. તો કેટલા સમઘટકો બને? 15 સમઘટકો બને. બીજો પ્રકાર સંકીર્ણમાં જેમાં A પ્રકારના 2 હોય, પછી BCDE, તો એમાં 9 પ્રકારના સમઘટકો બને. બરાબર. ત્રીજો પ્રકાર કે જેની અંદર A2B2 પ્રકાર, A2B2, C અને D, તો 6 પ્રકારના સમઘટકો બનશે. ચોથો સંકીર્ણ
બરાબર. આ ઇમ્પોર્ટેડ પોઈન્ટ MCQ માટે. A2, B2, C2 પ્રકાર, તો સંકીર્ણોમાં 5 સમઘટકો મળશે. બરાબર. પછી બીજો પ્રકાર, પાંચમો પ્રકાર, બરાબર, કેવો કે જેમાં A3, B, C, D, તો આવા સંકીર્ણોમાં આપણને જે સમઘટકોની સંખ્યા મળશે તો એ 4 સમઘટકો આપશે. છઠ્ઠો સંકીર્ણ A3, B2, C પ્રકારનો સંકીર્ણ હોય તો આવા સંકીર્ણોમાં તો 3 પ્રકારના સમઘટકો બને છે. પણ કયા? સવર્ગાંક 6 વાળા. બરાબર. સાતમો પ્રકાર, તો સાતમા પ્રકારમાં કે સંકીર્ણમાં A3, B3, તો એના સમઘટકોની સંખ્યા 2 હોય છે. બરાબર. અને આઠમો સંકીર્ણ કે જેમાં A4, B2 પ્રકારનો સંકીર્ણ હોય તો એની અંદર 2 પ્રકારના સમઘટકોનું નિર્માણ થાય છે. બરાબર. તો આટલો તમારો ઇમ્પોર્ટેડ પોઈન્ટ છે. બરાબર. કેટલો ઇમ્પોર્ટેડ પોઈન્ટ આ રહ્યો. આટલો મોસ્ટ IMP પોઈન્ટ કે જે તમારે MCQ માટે યાદ રાખવાના. આ મેં 8 પ્રકારના સંકીર્ણો છે, પણ બધા કેવા છે? સવર્ગાંક 6 વાળા. એની અંદર લિગેન્ડ બધા અલગ અલગ, 6 6 તો 15, 2 સમાન હોય, બાકીના 4 અસમાન, તો 9 પ્રકારના. એમાં 4 બબ્બેની જોડ સમાન હોય, બાકીના 2 અસમાન, તો 6 પ્રકારના સમઘટકો. પછી A 2 પ્રકારના, B 2 પ્રકારના, C 2 પ્રકારના, તો 5 સમઘટકો. એ પ્રમાણે 4 3 2 2 એવા સમઘટકોનું નિર્માણ જોવા મળતું હોય છે. પણ કેવા? 6 સવર્ગાંકવાળા સંકીર્ણોમાં આવા સમઘટકોની સંખ્યા મળે છે. બરાબર. તો અહીંયા સમઘટકતાનો ટોપિક પૂરો થાય છે. હવે આપણે તો નેક્સ્ટ પીરિયડમાં તો વેલેન્સ બોન્ડ થિયરીનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં સંકરણ વિશેનો ટોપિક લઈશું.